નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આપ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચારો મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે મિત્રો તમને અમારા YouTube ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો સાધન ખરીદવા મળશે મિત્રો 50,000 રૂપિયા સુધીની સહાય। સાધન સહાય યોજના એટલે કે ખેડૂતોને ખેતી માટે કેટલાક સાધનો ઉપર સહાય આપવામાં આવી રહી છે, જે મિત્રો યોજનાનું નામ છે લલણીના સાધનો, જેની અંદર મિત્રો 5 જેટલા સાધનો ઉપર સરકાર દ્વારા મિત્રો ખેડૂતોને સહાય આપવામાં આવતી હોય છે। આ યોજનાના થકી મિત્રો ઉપર દર્શાવ્યા પ્રમાણે 5 જેટલા સાધનોની અંદર અલગ અલગ પ્રમાણે રકમ એમ કુલ મળી અને 50,000 રૂપિયા જેટલી સહાય ખેડૂતોને મિત્રો આપવામાં આવતી હોય છે। આ યોજનાનો તમે આજીવન એક જ વખત લાભ મેળવી શકો છો। યોજનાની અંદર મિત્રો નીચે પ્રમાણે દર્શાવેલા 5 પ્રકારના સાધનો ઉપર મિત્રો અલગ અલગ દર્શાવેલા પ્રમાણે સહાય આપવામાં આવતી હોય છે। ખેડૂતો માટે મિત્રો 5 પ્રકારના સાધનોની અંદર આ સહાય આપવામાં આવે છે, જેમની અંદર મિત્રો પ્રથમ હાથથી ચાલતા મિત્રો ઓઇલ ફાર્મ કટર કે જેમની અંદર ₹2500 રૂપિયાની મર્યાદાની અંદર આ સહાય છે તે મિત્રો આપવામાં આવશે। બીજી સહાય મિત્રો પ્રોટેક્ટિવ વાયર મેશ, જેની અંદર ₹20,000 રૂપિયાની મર્યાદામાં તથા 3 મોટરાઇઝ સીઝલ, જેની અંદર ₹15,000 અને ચોથા નંબરમાં એલ્યુમિનિયમ પોર્ટેબલ લેડર પોલ, જે ₹5,000 અને ચાપ કટર 50,000ની મર્યાદાની અંદર મિત્રો આ સહાય છે તે મિત્રો આપવામાં આવતી હોય છે। આ યોજના એ મિત્રો નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ દ્વારા આ યોજનામાં ગાઈડલાઈન મુજબ ઓઇલ પામનું વાવેતર જે પણ ખેડૂત મિત્રો કરતા હોય છે તેમના માટે રહેલી છે, અને આ પ્રકારના ખેડૂતોને આ યોજનાની અંદર લાભ મળવા પાત્ર રહે છે। તો આ યોજનાની અંદર મિત્રો તમારે ઓનલાઈન અરજી કરવાની હોય છે। ઓનલાઈન અરજી કરવાની શરૂઆત 18 ઓગસ્ટ 2024 થી વેબસાઇટ પર શરૂ કરી દેવામાં આવી છે। અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2024 રહેલી છે। ઓનલાઈન ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તમારે આઈ પોર્ટલની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને અને બાગાયત વિભાગની યોજનામાં જવાનું હોય છે, જ્યાં જઈને મિત્રો તમે ઓનલાઈન અરજી કરી શકો છો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં પાક વીમા યોજના ફરીવાર શરૂ થવાને લઈને આવ્યા મિત્રો સારા સમાચાર। પાક વીમા યોજના ગુજરાતમાં ફરી શરૂ કરવાને લઈને સૌથી મોટા સમાચારો આવ્યા છે। ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે। આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને મિત્રો લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે મિત્રો દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવશે। ખેડૂતોને મિત્રો પાક વીમાની રકમ 48 કલાકની અંદર મળી જાય તેવી મિત્રો ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજના છે તે મિત્રો ગુજરાતની અંદર ફરીથી મિત્રો શરૂ કરવામાં આવશે તેવી મિત્રો હાલ અત્યારે ચર્ચા વિચારણાઓ પણ ચાલી રહી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિસિયાના તાલુકાના 700 વીઘામાં નકલી દવાના છંટકાવથી કપાસને પાક નિષ્ફળ। મિત્રો, હાલમાં દેશભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, તેમના કારણે મિત્રો નાગરિકોને સામાન્ય જરૂરિયાતથી લઈને મિત્રો ખેડૂતોને પાકના નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે। ચોમાસુ ઋતુ દરમિયાન મિત્રો તાજરમાં અતિભારે વરસાદ થવાથી ખેડૂતોને મિત્રો જમીન તેમજ પાક ધોવાણના ઉપરાંત પાકમાં રોગ આવવાના પ્રશ્નો ખૂબ જ મિત્રો થયેલ છે। આ રોગના નિયંત્રણમાં ભાગરૂપે કપાસ, મગફળી, તલ, ડુંગળી, એરંડા, શાકભાજી તેમજ મિત્રો અન્ય ખેતી પાકોને પણ નુકસાનથી બચવા ખૂબ જ જરૂરી બનાવ્યા છે। ત્યારે મિત્રો રાજકોટ જિલ્લાના વિસિયા તાલુકામાં ખેડૂતોને મિત્રો રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। વિસિયા તાલુકામાં 700 વીઘા કપાસના ખેતરોમાં પાક નિષ્ફળ થયો હોવાનો મામલો સામે આવ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર મિત્રો ખેડૂતોએ ખેતરમાં દવાનો છંટકાવ કર્યો હતો અને આ દવાને કારણે મિત્રો આ સમગ્ર કપાસનો પાક નિષ્ફળ નીવડ્યો છે। જો કે મિત્રો ખેડૂતો દ્વારા ખેતરમાં જે પણ દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો તે દવા નકલી હતી। ત્યારે મિત્રો વિસિયા તાલુકાના ખેડૂતોએ સ્થાનિક ખેતીવાડી અધિકારીને આ મામલે મિત્રો રજૂઆત કરી છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને ગોડાઉન બનાવવા મળશે 75,000 રૂપિયા સુધીની સહાય. ગુજરાત સરકાર દ્વારા મિત્રો રજૂ કરવામાં આવેલ મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના ખેડૂતો માટે તેમના મિત્રો ઉત્પાદનને અસરકારક રીતે સુરક્ષિત રાખવા માટે એક મિત્રો મુખ્ય તક રજૂ કરે છે. આ યોજના હેઠળ મિત્રો ખેડૂતો તેમને લલણીના મિત્રો સંગ્રહ માટે વેરહાઉસ બનાવવા માટે સબસિડી માટે અરજી કરી શકે છે. અણધારી વરસાદ અને અતિશય વરસાદ સહિતની હવામાન પેટર્નને અનિયમિત પ્રકૃતિ કૃષિ ઉપજને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે. મિત્રો યોગ્ય સંગ્રહ સુવિધાઓ વિના ખેડૂતો તેમની ઉપજને મિત્રો બગાડવાનું જોખમ લે છે, જેનાથી મિત્રો નોંધપાત્ર નુકસાન થાય છે. આ પડકારને ઓળખીને સરકારે સબસિડી ઓફર કરીને મિત્રો પેક હાઉસ સ્ટ્રક્ચર વેરહાઉસના નિર્માણને પ્રોત્સાહન આપ્યું છે. આ પહેલો ઉદ્દેશ મિત્રો ખેડૂતોને પેદાશોની મિત્રો લાંબા સમય સુધી જાળવણીને મિત્રો સુનિશ્ચિત કરવાનો છે, જેથી મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને મિત્રો ગોડાઉન બનાવવા માટે 75,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો આપી રહી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તમામ સારવાર નિઃશુલ્ક આપવામાં આવશે. કચ્છના મિત્રો અબડાસા અને લખપત તાલુકામાં થયેલા શંકાસ્પદ મોત મામલે મિત્રો રાજ્ય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની આરોગ્ય તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને પ્રવર્તમાન સ્થિતિ અંગે સમીક્ષા પણ કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રીએ જાહેરાત કરી છે કે તમામ સારવાર નિઃશુલ્ક આપવામાં આવશે. અદાણી હોસ્પિટલમાં મિત્રો વધારાના 100 બેડની સગવડ મિત્રો કરાઈ છે. તેમણે મિત્રો જણાવ્યું છે કે તાવના 48 કેસ અત્યાર સુધી સામે આવ્યા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ભાદરવી પૂનમનો મેળો બગડે તેવી મિત્રો અંબાલાલ પટેલની આગાહી. આગામી દિવસોમાં ભાદરવી પૂનમ આવી રહી છે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આજથી મિત્રો હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ રહેલી છે. આગાહી અનુસાર મિત્રો 17 અને 18મી સપ્ટેમ્બરના રોજ પણ મિત્રો એક સિસ્ટમ સક્રિય બનશે. 22 થી લઈને 26 સપ્ટેમ્બરમાં ભારે વરસાદની શક્યતાઓ છે. તો અંબાલાલની આગાહી અનુસાર ભાદરવી પૂનમ આસપાસ અંબાજી વિસ્તારમાં વરસાદ પડે તેવી સંભાવનાઓ રહેલી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વૃદ્ધાને સારવાર ન આપવા બદલ 2 ડોક્ટરો સસ્પેન્ડ થયા. મિત્રો રાજકોટ સિવિલ હોસ્પિટલની બેદરકારીના કેસોમાં સારવાર ન આપનાર 2 ડોક્ટરોને સસ્પેન્ડ કરાશે, જેમાં ડોક્ટરે વૃદ્ધાને સારવાર આપવાના બદલે મિત્રો રેઢી મૂકતા સમગ્ર મામલે 7 સભ્યોની ટીમો રિપોર્ટ તૈયાર કર્યો છે. જોકે રિપોર્ટ મેડિકલ મિત્રો સુપ્રિન્ટેન્ડન્ટને સોંપવામાં આવ્યો છે. તેમજ મિત્રો વૃદ્ધાને રેઢી મૂકી દેનાર 2 ડોક્ટરને મિત્રો સસ્પેન્ડ લેટર અપાશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો મિત્રો આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ, ઘઉં, તુવેર અને અડદ અને મગફળી, સોયાબીન, ધાણા તેમજ મિત્રો ઘણા બધા પાકોની આવક થઈ હતી. જેમાં મિત્રો કપાસના ભાવ વિશે વાત કરવામાં આવે તો આજે કપાસ બીટીના બજાર ભાવ ₹1250 થી લઈ 1712 રૂપિયા સુધીના બોલાયા હતા. જ્યારે મિત્રો ઘઉં લોકમણના બજાર ભાવ ₹538 થી લઈ 584 રૂપિયા સુધીના બોલાયા હતા. તેમજ મિત્રો ઘઉં ટુકડાના બજાર ભાવ ₹540 થી લઈ 610 રૂપિયા સુધીના બોલાયા હતા. આ સિવાય મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનના બજારના ભાવની વાત કરીએ તો 875 થી લઈ 909 રૂપિયા સુધીના બોલાયા હતા. તેમજ મિત્રો ધાણાના બજારની ભાવની વાત કરીએ તો 1180 રૂપિયાથી લઈ 1380 રૂપિયા સુધીના બોલાયા હતા. જ્યારે મિત્રો ધાણીના બજાર ભાવ ₹1250 થી લઈ 1650 રૂપિયા સુધીના બોલાયા હતા. આ સિવાય મિત્રો મગફળી જાડીના બજાર ભાવ ₹1000 થી લઈ ₹1200 રૂપિયા સુધીના બોલાયા હતા. જ્યારે મિત્રો મગફળી ઝીણાના બજાર ભાવ ₹1010 થી લઈ 1145 રૂપિયા સુધીના બોલાયા હતા. તેમજ મિત્રો અળસીના બજાર ભાવ ₹954 થી લઈ 954 રૂપિયા સુધીના બોલાયા હતા. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો સુકન્યા યોજનામાં મોટો ફેરફાર, ખાતું થશે મિત્રો બંધ. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં મોટા ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આ યોજના હેઠળના એવા ઘણા ખાતાઓ છે જે મિત્રો છોકરીના દાદા દાદીએ ખોલાવ્યા હતા. તેમાં મિત્રો માતા પિતાને બદલે દાદા દાદીના નામ છે. હવે મિત્રો આ ખાતા માતા પિતાના નામે મિત્રો ટ્રાન્સફર કરવામાં આવશે. ઘણા લોકોએ મિત્રો પોતાની દીકરીના નામે 2 ખાતા ખોલાવ્યા છે તો તે ખાતાઓ બંધ કરવામાં આવશે અને તેમને મિત્રો માત્ર મૂળ રકમ જ પરત કરવામાં આવી
શકે છે. આ ફેરફાર મિત્રો 1 ઓક્ટોબર 2024 થી લાગુ કરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાક ધિરાણ લોનને લઈને સૌથી મોટા સમાચાર. ગુજરાતના મિત્રો દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર. ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા અથવા તો ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાને બદલે મિત્રો ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ મિત્રો હાલ અત્યારે ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી પણ મિત્રો વ્યાજના પૈસા લાવીને મિત્રો વ્યાજના પૈસા ખેડૂતો ભરે છે. જેથી મિત્રો ખેડૂતોનો ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી પણ મિત્રો રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જોકે મિત્રો ખેડૂતો પણ આવી માંગ કરી રહ્યા છે. જોકે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચારો પણ વારંવાર દોહરાવવામાં આવે છે. તો પણ મિત્રો ગુજરાત સરકાર ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી. મિત્રો અત્યારે મોંઘા બિયારણો, કમોસમી વરસાદ, માવઠાનો માર અથવા તો અતિવૃષ્ટિ જેવા પણ ખેડૂતોને નુકસાનો થાય છે. જેથી મિત્રો ખેડૂતોને મોટા પાયે નુકસાન થાય છે. દિવસે ને દિવસે મિત્રો ખેડૂતો આવા દેવામાં પણ મિત્રો ડૂબતા જાય છે. જેથી મિત્રો ખેડૂતોનું કહેવું છે કે ખેડૂતોને ઓટો રિન્યુની સુવિધા આપીને થોડી ઘણી રાહત આપવામાં આવે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બાકી ખેડૂતોને 4000 રૂપિયાનો હપ્તો. આ સમાચારની વિસ્તારથી વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2000 રૂપિયાનો 17મો હપ્તો 18 જૂન 2024ના રોજ તમામ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા 4 મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે. જે મુજબ મિત્રો 17મો હપ્તો 18 જૂન 2024ના રોજ તમામ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ મિત્રો લાખો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાની રકમ મેળવવાથી વંચિત છે. જેમનું મુખ્ય કારણ મિત્રો કેવાયસી વેરિફિકેશન અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજો છે. આ સ્થિતિમાં મિત્રો તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ પણ મિત્રો મેળવી શકો છો. અને મિત્રો જો તમે બધી ભૂલો સુધારી લો છો તો તમારા ખાતામાં એક સાથે 2 હપ્તા એટલે કે 17મો હપ્તો અને 18મો હપ્તો એમ એક સાથે જમા કરવામાં આવશે. જ્યારે મિત્રો ગુજરાત સરકારે જણાવ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ 2,62,00,000 ખેડૂતોની બાદબાકી કરવામાં આવી છે. જે ખેડૂત ભાઈઓ મિત્રો ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોય છતાં મિત્રો લાભ લેતા હતા અથવા તો મિત્રો અમુક ખેડૂત ભાઈઓ પતિ પત્ની બંને લાભ લેતા હતા તો અમુક ખેડૂતો એવા હતા કે જેમને મિત્રો પેન્શન મળતું હોવા છતાં પણ લાભ લેતા હતા. આવા તમામ ખેડૂતોના નામ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાંથી મિત્રો રદ કરી દેવામાં આવ્યા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાક ધિરાણ વ્યાજ આપવા માંગ કરાઈ. ખેડૂતોના હિતમાં મિત્રો ₹3 લાખ સુધીના ખેત ધિરાણ પર કેન્દ્ર અને મિત્રો રાજ્ય સરકાર દ્વારા 0% વ્યાજ દરથી લોન આપવામાં આવે છે. જ્યારે મિત્રો રેગ્યુલર ધિરાણ ભરનાર ખેડૂતોના ખાતામાં 7% વ્યાજ સહાય મિત્રો જમા થતી હોય છે. અને આ સહાય કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. પરંતુ મિત્રો રાજ્ય સરકાર દ્વારા મળતી વ્યાજ સહાય મિત્રો છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. મોટા ભાગની મિત્રો રાષ્ટ્રીયકૃત બેંકોમાં મિત્રો વારંવાર ખેડૂતો દ્વારા આ અંગે ફરિયાદ પણ કરવામાં આવી છે. આ અંગે મિત્રો તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ સમિતિ દ્વારા કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ યોજનામાં મિત્રો મળશે 3000 રૂપિયા સુધીનું પેન્શન. ખેડૂતો છેલ્લા કેટલાક વર્ષોથી કેન્દ્રની મોદી સરકારે ખેડૂતો માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે. પીએમ કિસાન સન્માન નિધિ ઉપરાંત કિસાન માનધન યોજનામાં પણ તેમાં મિત્રો સામેલ છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા આપવામાં આવે છે. તે જ સમયે મિત્રો કિસાન માનધન યોજના હેઠળ ખેડૂતોના પેન્શનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ યોજના હેઠળ મિત્રો 18 થી લઈને 40 વર્ષની વયના અરજદારોએ 60 વર્ષની ઉંમર સુધી દર મહિને 55 થી લઈને 200 રૂપિયા સુધીનું યોગદાન આપવું પડશે. આ યોજના ખેડૂતોની વૃદ્ધાવસ્થા દરમિયાન મિત્રો તેમની સંભાળ માટે છે. આ યોજનામાં મિત્રો રોકાણકારને 60 વર્ષની ઉંમર પછી 3000 રૂપિયા સુધીનું માસિક પેન્શન આપવામાં આવે છે. આ યોજનામાં મિત્રો જોડાવા માટે ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. આ યોજનામાં જોડાવા માટે
ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે। ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે ખેડૂતોએ તેમનો મોબાઈલ નંબર, બેંક ખાતાની માહિતી, જીવનસાથીનું નામ તેમજ મિત્રો ઈમેલ સરનામું અને નોમિની માહિતી આપવી જરૂરી છે। જો કોઈ પાત્ર રોકાણકાર પેન્શન મેળવતી વખતે મૃત્યુ પામે છે તો તેના જીવનસાથીને આ પાત્ર સબસ્ક્રાઇબર દ્વારા પ્રાપ્ત પેન્શનના માત્ર 50% જ કુટુંબ પેન્શન તરીકે મળવા પાત્ર થશે। આ ફેમિલી પેન્શન ફક્ત પતિ કે પત્નીને જ લાગુ પડે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઘરઘંટી ખરીદવા 15,000 રૂપિયા સુધીની સહાય। ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ મિત્રો સ્વરોજગાર લક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં મિત્રો ઘરઘંટી સહાય યોજનાઓ, જેનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં મિત્રો સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે। આ યોજના હેઠળ મિત્રો સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે 15,000 રૂપિયા સુધીની આર્થિક સહાય પૂરી પાડે છે। આનાથી મિત્રો લાભાર્થીઓ પોતાના ઘરે જ લોટ બનાવી અને તેમને વેચીને આવક મેળવી શકે છે અને આત્મનિર્ભર પણ બની શકે છે। જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ, તેમજ મિત્રો અરજદારના પરિવારની વાર્ષિક આવક રૂપિયા 1,20,000 રૂપિયાથી ઓછી હોવી જોઈએ। અરજદાર પાસે મિત્રો બીપીએલ રેશન કાર્ડ હોવું જોઈએ, તેમજ મિત્રો અરજદાર પાસે મિત્રો લોટ મિલ અથવા તો મિત્રો સંબંધિત ક્ષેત્રમાં અનુભવનું પ્રમાણપત્ર હોવું જોઈએ। સહાય યોજના હેઠળ મિત્રો 15,000ની સહાય। જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે। જો તમે મિત્રો આ યોજનામાં ફોર્મ ભરવા માંગતા હોય તો ગુજરાત સરકાર દ્વારા આ ખેડૂત પોર્ટલ પર તમે આ યોજનામાં ફોર્મ ભરી શકો છો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ યોજનામાં ખેડૂતોને મળશે મિત્રો પૈસા ડબલ। તમે પણ મિત્રો આ યોજનામાં રોકાણ કરી શકો છો। સરકારે મિત્રો તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના નામની એક યોજના શરૂ કરી છે। ખેડૂતોએ મિત્રો આ યોજનામાં રોકાણ કરવાનું હોય છે। આમાં મિત્રો ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વકનું જ વળતર નહીં, પરંતુ મિત્રો બમણા પૈસા છે તે મિત્રો ખેડૂતોને મળવા પાત્ર છે। આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર 7.5% વ્યાજ છે તે મિત્રો મળશે। આવી સ્થિતિમાં મિત્રો ખેડૂતોના પૈસા જે પણ 120 મહિનામાં ડબલ થઈ જતા હતા તે મિત્રો હવે ઘટીને 115 મહિનામાં ડબલ થઈ જશે। આ યોજનામાં લઘુત્તમ મિત્રો 1,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે। મિત્રો જો તમે આ ખાતું ખોલાવવા માંગતા હોય, આ યોજનાઓ વિશે માહિતી લેવા માંગતા હોય તો પોસ્ટ ઓફિસમાં જઈને આના વિશે માહિતી અને ફોર્મ પણ ભરી શકો છો।